સ્વામિનારાયણ 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 યત્સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. જીન નરતન ધરી સંતન સેવ્યા તીન નિજ જનની બિગોઈ. એટલે કે જેને આ નર્તન ધારણ કરી અને સંતની સેવા નથી કરી, સંતને સાંભળ્યા નથી, સંતની સરાહના કરી નથી, સંતની કંઈ પણ રીતે સેવાનીથી વંચિત રહી ગયો છે. તીન નિજ જનની બિગોઈ એટલે કે એને જન્મ ધારણ કર્યો એ સાર્થક રહેલો નથી. પણ એનાથી વિરુદ્ધ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, જેણે સંત સેવ્યા એને સર્વ સેવ્યા. સેવ્યા શ્રી ભગવાન
ભગવાન પણ એને સેવી લીધા છે, કેતા ભજી લીધેલા છે. તો આપણે એવા સંતની સેવા, એવા સંતના ચરિત્ર, એવા સંતની સરાહના છેલ્લા લગભગ 15 દિવસથી આપણે કરી રહેલા છીએ. આજે મહંત ચરિતમનો પ્રારંભ કરીએ. તારીખ 17/4/2023 સોમવારનો દિવસ છે અને બાપા સુરેન્દ્રનગરની અંદર વિરાજમાન છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીની સાથે સંતો વિચરણ કરી રહેલા છે, લાભ લઈ રહેલા છે. એમાં પૂજ્ય આદર્શ જીવન સ્વામી, એમણે પરમ પૂજ્ય સ્વામીશ્રીને પૂછ્યું કે બાપા, આપ 5 ઉપવાસ પહેલેથી જ કરતા? ત્યારે સ્વામી કહ્યું કે હા, 5 ઉપવાસ અમે પહેલેથી જ કરતા. અરે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 5 ઉપવાસ આપ કરતા મહિનાની અંદર, તો એ નિર્જળા કરતા કે પછી કોઈક વખત પાણી પી લેતા? ત્યારે સ્વામીશ્રી કહ્યું કે એ જમાનામાં નિર્જળા જ ઉપવાસ કહેવાતો. સજડા બજડા કોઈ કરે, પાણી પીને ઉપવાસ કરે, એનો ઉપવાસ જ નહીં કહેવાય. યોગી બાપા એટલા કડક હતા ઉપવાસની અંદર. પછી આદર્શ જીવન સ્વામી એક બીજી વાત કરી કે 1993-94ની અંદર આપ બોચાસણની અંદર હતા અને એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ બોચાસણની અંદર હતા. અને ડૉક્ટર ગુપ્તા એ આપની સારવાર માટે ત્યાં આગળ આવેલા અને ડૉક્ટર ગુપ્તાએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કહેલું કે મહંત સ્વામીને કહો કે હવે ઉપવાસ બહુ ન કરે. પ્રમુખ સ્વામી મહારાજ પહેલાં તો સાંભળી લે છે કે ડૉક્ટર હું વાત કરીશ કે મહંત સ્વામી મહારાજ મહંત સ્વામી ઉપવાસ ન કરે. પણ બીજા દિવસે હરિ જયંતિ હતી એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે આવતીકાલે તો એ કરશે જ, પછી હું કહીશ કે ઉપવાસ ઓછા કરે. પણ ડૉક્ટર યોગી બાપાએ આ બધા સંતોની અંદર ઉપવાસનો એટલો બધો મહિમા ધરબીને નાખેલો છે કે એનાથી રહેવાશે નહીં ઉપવાસ કર્યા વિના, અને એ ચોક્કસ ઉપવાસ કરશે. છતાંય આપણે કહેશું ખરા કે એ ઉપવાસ ઓછા કરે અથવા તો ન કરે. આ પ્રકારે સ્વામી બાપાએ વાત કરી. પછી સ્વામીને પૂછવામાં આવ્યું કે બાપા તમે જ્યારે ઉપવાસ કરો એ વખતે આમ મૂડ રહે? કારણ કે આપણે જમ્યા ન હોય એટલે બહુ મૂડ ન આવે ને આમ કાંઈ આનંદ ના આવે આખો દિવસ. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે હા, ઉપવાસની અંદર જરાય ફેરફાર ન થાય, જેવો મૂડ પહેલાં હોય એવો ને એવો જ રહે, રૂટીન પ્રમાણે જ બધું ચાલે, એમાં જરાય ગડબડ ન થાય, બધું સરખું વ્યવસ્થિત ચાલે. અને પછી સ્વામી કહે કે યોગીજી મહારાજને ખૂબ ગમતો કોઈ ઉપવાસ કરે તે. આ પ્રકારે વાત કરી બાપાએ. ટૂંકમાં કહીએ તો પરમ પૂજ્ય સ્વામીશ્રી એને તપ કરવું એનો સ્વભાવ છે. હવે આપણે અહીંયા આગળ બેઠેલા છીએ બધા, કંઈ બધા ઉપવાસ કરી ન શકે અને બધા નિર્જળા વગેરે કરી ન શકે. અમુક ઉંમર થાય એટલે પછી નિર્જળા ન થાય. તો તપની બાબતમાં સમજવું શું, આ એક બહુ અગત્યનો વિષય રહેલો છે. આપણા સંપ્રદાયની અંદર તપની સરાહના થાય છે, તપની પ્રશંસા થાય છે. હમણાં ઓસ્ટ્રેલિયાની અંદર મહંતજી વ્રત કરનારા ઘણા બધા છે. મહંતજી વ્રત એટલે 5 દિવસ નિર્જળા ઉપવાસ કરવાના. હવે આ તો કેટલું અઘરું પડે. આપણે અહીંયા આગળ સુરતમાં પણ થોડાકે કરેલું છે. તો આપણે એમ થાય કે બાપા આ લોકોની ઉપર રાજી થાય અને આપણી ઉપર. તો આજે તપને સમજીએ. સૌથી પહેલાં તો ભાગવતની અંદર એક બહુ સુંદર વાત કરવામાં કે તપો મેં હૃદયમ. ભગવાન કે તપ મારું હૃદય છે.
મહાભારતની અંદર એવી વાત કરવામાં આવી, તપો મૂલમ મહત સુખમ. જે લોકો તપ કરે છે એને મહત એટલે કે મોટું સુખ મળે છે. આયુર્વેદની અંદર અથવા તો ડૉક્ટરની ભાષામાં કેવું હોય તો એવું આપણે કહી શકીએ કે લંઘનમ પરમમ ઔષધમ. આયુર્વેદમાં મેડિકલ સાયન્સની અંદર આ પ્રકારે વાત કરવામાં, લંઘનમ પરમમ ઔષધમ. કોઈ ભૂખ્યા રહે એ મોટામાં મોટું ઔષધ છે. અને ગ્રીક ઇતિહાસકાર પ્લુટાર્ક એમણે બહુ એક સરસ વાત કરી કે દવાને બદલે એક દિવસનો ઉપવાસ કરે તો રોગ એનો ઘણો ઓછો થઈ જાય. એનો મતલબ એવો નથી કે બધાયમાં આવું થાય, પણ અમુક પ્રકારના રોગોની અંદર ઉપવાસ એને મદદ કરે છે. એટલે તપ એટલે શું આપણે બહુ ક્લિયર સમજીએ. શાસ્ત્રોના આધારે તપના 3 પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક શરીર દ્વારા તપ કરીએ, બીજો ઇન્દ્રિય દ્વારા તપ કરીએ, અને ત્રીજો અંતઃકરણ દ્વારા તપ કરીએ. અને બધા મળી અને ટોટલ 15 પ્રકાર તપના બતાવવામાં આવ્યા છે. હવે 15 પ્રકાર કયા? એક શારીરિક તપ, બીજો 10 ઇન્દ્રિયોનું તપ, 11 અને 4 અંતઃકરણનું તપ, 15. આને શાસ્ત્રોક્ત રીતે સમજીએ તો તમે બધા તપસ્વી થઈ શકો. આપણે બધા જ તપસ્વી થઈ શકીએ. પહેલું તપ શરીરનું તપ, જે ગીતાની અંદર વાત કરવામાં આવેલી છે કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. શારીરમ તપ એટલે કે શરીરનું તપ એને કહેવામાં આવે છે. કયું શરીરનું તપ? ખાલી ભૂખ્યા રહેવું એ નહીં, એ શરીરનું તપ નથી. શરીરનું તપ દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞ, આ 4નું બરાબર રીતે આપણે પૂજન કરીએ. દેવનું અર્ચન વંદન કરીએ, શરીરનું તપ છે. ગુરુદેવનું પૂજન કરીએ, એની સરાહના કરીએ, તપ રહેલું છે. પ્રાજ્ઞ, કોઈક જ્ઞાની હોય એનું પૂજન કરીએ, એ પણ તપ છે. અને હવે અગત્યનું છે શરીરનું તપ શૌચમ અને આર્જવમ, રુજુતા. તમારી અંદર રુજુતા આવે એટલે કે ક્રોધ ન કરો, તમે આમ જરા આમ વ્યવસ્થિત સૌમ્ય રહો, એ શરીરનું તપ છે. શૌચ એટલે પવિત્રતા. જો અત્યારે તમે બધા જ વન એન્ડ ઓલ, આપણે બધા જ સ્નાન કરીને આવ્યા છીએ, નવા કપડાં પહેરીને આવેલા છીએ. ગઈકાલના કપડાં લગભગ કોઈ પહેર્યા નહીં હોય, કદાચ સ્વેટર પહેર્યું હશે, પણ ટોપી પહેરી હશે, પણ બાકી બધા જ કપડાં આપણે નવા બદલાવીને આવેલા છીએ. એટલે આપણે શુદ્ધ થઈને આવ્યા છીએ. પણ શૌચમ એટલે પવિત્રતા, પવિત્ર છીએ આપણે. શુદ્ધિ અને પવિત્રતા એ બહુ જ સમજવા જેવા બે વિષય છે. બહારથી આંખથી દેખાય એને શુદ્ધિ કહેવાય, અને હૃદયથી દેખાય એને પવિત્રતા કહેવાય. એટલે આપણે પવિત્ર થઈએ તો એ શરીરનું તપ બતાવવામાં આવેલું છે. અને બ્રહ્મચર્યમ અહિંસા ચ, બ્રહ્મચર્ય પાડો, અને અહિંસા, મન કર્મ અને વચનથી કોઈની હિંસા ન કરીએ. આટલા શરીરના તપ બતાવવામાં આવ્યા છે. ઉપવાસ રહીએ તો બહુ સામાન્ય રહેલું છે. એનો મતલબ એવો નથી કે આપણે ઉપવાસ ન કરવા, પણ આટલા શરીરના તપ બતાવવામાં આવ્યા છે. હવે આ બધા જ આપણે કરીએ ત્યારે એક તપ થયું ગણાય શરીરનું, બાકીના 14 તો બાકી જ છે. હવે ઇન્દ્રિયોનું તપ અહીંયા આગળ બતાવે છે, એ પણ ગીતા જ બતાવે છે. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતંચયત સ્વાધ્યાભ્યસનમ ચૈવ વાંગ્મયમ તપ ઉચ્યતે. આ વાણીનું તપ છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 1 ઇન્દ્રિયનું જ ખાલી કૃષ્ણ ભગવાન અહીંયા આગળ બતાવે છે. વાંગ્મયમ તપ ઉચ્યતે એટલે કે વાણીનું તપ. વાણીનું તપ એટલે શું? વાણી દ્વારા કોઈને પણ અનુદ્વેગ કરમ વાક્યમ, કોઈકને ઉદ્વેગ થાય
કોઈકને પીડા થાય, આપણી વાણીથી કોઈકને ઠેસ પહોંચે, મજા ન આવે, તો સમજવું કે તમે ગડબડ કરેલી છે. એટલે અને જો તમારા વાક્યો એટલા સરસ હોય તો એ વાણીનું તપ રહેલું છે. એટલા માટે વાણીનું તપ તો આપણે બધા કરી શકીએ ને. આપણે સાદી ભાષામાં કહીએ કે જીભે જલેબી પાડવાની, એટલે જીભથી મીઠાશ રાખવાની. ટૂંકમાં આપણે કહીએ જીભ મીઠાશ રાખીએ. આપણે કોઈ દિવસ ઘરમાંથી પ્રારંભ કરીએ, દીકરા દીકરી બીજા ત્રીજા, એવું વાક્ય જ ન બોલીએ કે જેના દ્વારા કોઈને ઉદ્વેગ થાય. એવું વાક્ય ન બોલીએ કે જેના દ્વારા કોઈકને આમ ગમે નહીં. એટલે તમે જો યોગી બાપાનો કેવો સ્વભાવ હતો, કેટલો સરસ સ્વભાવ. ટપાલી હોય તો ટપાલી સાહેબ બોલે, બાળક તો બાળા રાજા બોલે. કોઈને પણ યોગીજી મહારાજના વાક્ય દ્વારા ઠેસ પહોંચી હોય એવો એક પ્રસંગ તમને જોવા નહીં મળે. તો આપણે એવું ન કરી શકીએ? આ તો થઈ શકે ને, તો થઈ શકે. આંકડા ઉતાવળા થવાની બિલકુલ જરૂરિયાત રહેલી નથી. એટલે વાણી એવી સરસ વાપરવી કે જેથી કરીને આજુબાજુના લોકોને સાંભળવાની મજા આવે. સત્યમ હિત કરંચ, સત્ય વાણી બોલવી. ઘણા બોલતા હોય મીઠું પણ ખોટું બોલતા હોય. મીઠું બોલે પણ ખોટું બોલે. ખોટું તો બિલકુલ એ બોલવાનું નહીં. એટલે એ સાચું જ બોલવું. જે લોકો ખોટું બોલે એને યાદ વધારે રાખવું પડે, અને જે લોકો સાચું બોલે એને યાદ રાખવાની જરૂરિયાત જ રહેલી નથી. કારણ કે આપણે સાચું જ બોલી રહેલા છીએ. અને આ જગત અત્યારે કેવું છે, એને કહેવામાં આવે કે તમે સાચું બોલો, એનો મતલબ એવો થયો કે ખોટા માણસો વધી ગયા હોય. આજે કોઈ સાચું બોલે ને એને આપણે સમાચાર કહીએ છીએ. કેમ? કે જગત જ ખોટું થઈ ગયું. સવારથી ઉઠીને ખોટું જ બોલવાનું. આ મોબાઈલના જમાનામાં તમે જુઓ, રસ્તા ઉપર બાઇક ઉપર હોય અને પૂછીએ ક્યાં છે, ઓફિસમાં. ચાલો આજુબાજુ અવાજ આવે છે, બધા અવાજ આવી રહ્યા છે, તો પણ તું એવું કહે છે હું ઓફિસમાં છું. તો ખોટું બોલવાની જરૂરિયાત શું રહેલી છે? એક વખત ખોટું બોલવાની ટેવ પડી, સમજી લઉં હવે એ ટેવ વધતી જશે. કોઈ દિવસ ખોટું બોલવું નહીં અને ખોટું કરવું નહીં, અને ખોટું આચરણ પણ નહીં કરવાનું. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતંચ સ્વાધ્યાભ્યસનમ ચૈવ વાંગ્મયમ તપ ઉચ્યતે. સ્વાધ્યાય કરવો, દરરોજ અધ્યયન કરવું. ઊંચી આંગળી તો કરાવાય નહીં તમને, કારણ કે તમારી આબરૂ સચવાઈ જાય એટલા માટે. પણ દરરોજ અભ્યાસ કરતા હોય, આધ્યાત્મિક અભ્યાસ, આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરો. ટેબલ રાખવું ઘરમાં. તમારો સોફો હોય ને એની બાજુમાં એક નાનકડો ટેબલ મૂકી અને એક બે પુસ્તક એની પર મૂકી રાખવાના. સોફા ઉપર બેસો એટલે તરત હાથમાં પુસ્તક લઈને એક બે પાના ફેરવી લેવાના. ન હોય તો ઇન્ડેક્સ વાંચી લો, જીવન ચરિત્રોની કે વચનામૃતને. ન હોય તો વચનામૃતના ટાઇટલ જોઈ લો. સ્વાધ્યાભ્યસનમ ચૈવ વાંગ્મયમ તપ ઉચ્યતે. આ વાણીનું તપ રહેલું છે. હવે ખાલી આ તો એક જ બતાવવામાં આવ્યું, પાણી એટલે આપણા હાથ. હવે આ હાથે કરીને શું તપ કરવાનું? હાથ તપ કરી શકે? હા, આ હાથે કરીને કોઈ લાફો ન મારો નહીં, તપ છે. આ હાથે કરી એનો કોઈકને મારો નહીં, આ તપ રહેલું છે. આ પગ એનુંય તપ છે. ખોટી જગ્યાએ આપણે જઈએ નહીં, એ પગનું તપ રહેલું છે. જનનેન્દ્રિય અને ગુદા એનું તપ પણ બતાવવામાં આવ્યું છે. ખોટા વિષયનો ઉપભોગ ન કરો, એ તપશ્ચર્યા રહેલી છે. આપણા આ કાન દ્વારા કંઈ જગતની અંદર ખોટું સાંભળીએ નહીં, આ કાનનું તપ છે. શ્રોત્ર ત્વક, આપણી આ જે ત્વચા ઇન્દ્રિય છે એ ખોટા સ્પર્શ ન કરીએ, જેના દ્વારા વિકારો ઉત્પન્ન થાય, એ ત્વચાનું તપ રહેલું છે. રસના, આપણી આ જે જીવા ઇન્દ્રિય છે એ પણ જે તે પદાર્થોનો ઉપભોગ ન કરે ખાવાનો, તો એ પણ એક પ્રકારનું તપ છે. અને છેલ્લે કહ્યું ઘ્રાણ, જે તે આપણે સૂંઘીએ નહીં, એ ઘ્રાણની તપશ્ચર્યા રહેલી છે. તો હવે આમાં આપણે તો એક જ સમજીએ છીએ કે આપણે ઉપવાસ કરીએ એટલે બસ તપ થઈ ગયું. ઉપવાસના ટકા બહુ ઓછા રહેલા છે, આ બધાના ટકા વધારે છે. શરીરથી કોઈ તપ કરે થઈ શકે, ઇન્દ્રિયોથી તપ કરવું અઘરું.
અને મનનું તપ કરવું અંતઃકરણનું એ એના કરતાંય અઘરું રહેલું છે. જો સ્થૂળ તપશ્ચર્યા બધા ઋષિઓએ કરી છે અને બધા ઋષિઓને આપણે નમસ્કાર કરીએ છીએ, પણ તમે જુઓ 60,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરનાર સૌભરી એ કેમ આસક્ત થઈ ગયા? પરાશર ઋષિ કેમ મત્સ્યગંધામાં આસક્ત થયા? તો કે ઇન્દ્રિય અને અંતઃકરણનું તપ એ નહોતું કર્યું. નિષ્કુળાનંદ સ્વામી સરસ બોલે છે કે સૌ ભરીને વળી એકલ શૃંગરે, એને સંગે જાગો છે અનંગરે. સૌ ભરીને વળી એકલ શૃંગરે, એને સંગે જાગો છે અનંગરે. કામ જાગે ત્યાં ક્રોધ જ હોય રે, ક્રોધ મોહ જાણવો સોય રે. મોહ થકી થાય સ્મૃતિ નાશ રે, સ્મૃતિ નાશે બુદ્ધિ વિનાશ રે. જો સૌ ભરી 60,000 વર્ષ પાણીમાં તપશ્ચર્યા કરી, પણ એ શારીરિક તપ હતું, એ ઇન્દ્રિયો અંતઃકરણનું તપ નહોતું. એટલે એના દ્વારા એ વિષયની અંદર આસક્ત થઈ ગયા. એટલે આપણે શરીર દ્વારા તો ઉપવાસ કરતા હોઈએ છીએ, મોટી ઉંમર થાય એટલે ઉપવાસ કદાચ ન થાય, બિલકુલ ચિંતા નહીં કરવાની. બિલકુલ ચિંતા, બિલકુલ અધૂરું નથી. કદાચ આપણાથી ઉપાસના તો બિલકુલ અધૂરું રહેલું નથી. 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણથી તપશ્ચર્યા કરવી. તો અહીંયા આગળ બીજું તપ, ઇન્દ્રિયોનું ત્રીજું તપ કૃષ્ણ ભગવાન બતાવે છે અહીંયા આગળ ગીતાની અંદર. મનઃ પ્રસાદ, સૌમ્યત્વમ, મૌનમ, આત્મવિનિગ્રહ, ભાવ સંશુદ્ધિ ઇતિ એતત તપો માનસમ ઉચ્યતે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 અંતઃકરણ છે. એમાંનું મન એક, એનું તપ શું છે? તો કૃષ્ણ ભગવાન કહે છે કે કોઈ દિવસ આપણા અંતઃકરણની અંદર પ્રસન્નતા ન રહે એવું ન બનવું. મન પ્રસાદ, પ્રસન્ન રહેવાનું. અને જે માણસ પ્રસન્ન હોય ને એને સ્ફૂર્ણા વધારે થાય. જે માણસ પ્રસન્ન હોય ને એને ભગવાન પણ વહેલા મળે. મનથી પ્રસન્ન રહેવાનું, આનંદમાં રહેવાનું. મળે તોય ભલે, ન મળે તોય ભલે, એકદમ મનથી કોઈ દિવસ, ભલે તમારી પાસે ઘરમાં કંઈ ન હોય, ચિંતા શા માટે કરો છો? શા માટે ચિંતા કરો છો? કોઈક વખત ઘરની અંદર દુઃખનો અનુભવ આપણને થાય તોય પ્રસન્ન રહેવાનું. બસ તમે જો નરસિંહ મહેતાનું એક જ વાક્ય તમને જે આપણે સાંભળ્યું છે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. જેની વાઈફ મરી જાય ને આવું બોલે, જેની વાઈફ મરી જાય એ પ્રસન્ન કેટલા હશે નરસિંહ મહેતા. ભલું થયું ભાંગી જંજાળ, કે સારું થયું, હવે શાંતિથી ભજન કરીશું. લો મન, આ ગીતા સ્પષ્ટ બોલે છે, મન પ્રસાદ. એકદમ માણસ મનથી પ્રસન્ન રહે, આખું દિવસ પ્રસન્ન રહે. ધંધામાં નુકસાન જાય તો પ્રસન્નતા રહો ને, કંઈ વાંધો નહીં. હવે આજે નુકસાન ગયું, કાલે ફાયદો થવાનો, ચિંતા નહીં કરવાની. અને આજે ફાયદો હોય તેનો મતલબ એવો નથી કે આખી જિંદગી ફાયદો રહે, કાલે નુકસાન જાય. કાંઈ નક્કી ન હોય કે આપણું શું થાય. એટલા માટે મનથી અતિશય પ્રસન્ન રહેવું. તમામ ભક્તોના જીવનની અંદર આ પ્રસન્નતા આપણને દેખાય. સુખમાં, દુઃખમાં, લાભમાં, ગેરલાભમાં પ્રસન્ન આખો દિવસ રહેવાનું. બસ મોજમાં, આપણે કહીએ ને કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. અને દોકડાના ખોજમાં ન રહેવું, પણ મોજમાં રહેવું આપણે. એટલે અહીંયા આગળ મન પ્રસાદ. ત્યાર પછી સૌમ્યત્વ, કોઈકને ગમવા જોઈએ. આપણે કોઈકને ગમવા જોઈએ. તમારી નજીક કોઈક આવે તો એટલીસ્ટ તમારું સ્વરૂપ એવું સૌમ્ય હોય કે એને ગમવું જોઈએ. બસ પહેલાં હરખો નાહી ધોઈને હરખું રહેવાનું. ઘણા લઘર વઘર ઘણા હોય છે, એવા લઘર વઘર અમુક હોય ને, વાત પૂછોમાં તમે. એના નીચેથી બૂટથી માંડીને ઉપર સુધી કાંઈ સારું ન હોય. બૂટ હરખા રાખો, ચંપલ હરખા રાખો, શર્ટ બળ હરખા પહેરો, વ્યવસ્થિત. ટોપી હોય તો ઘણા ટોપી એટલી ગંદી થઈ ગઈ હોય છે, ધોતા જ નથી હોતા.
હા, ટોપી બોપી ધોઈ નાખો, રૂમાલ બુમાલ સરખા ધુઓ તમે. એટલે આ પ્રકારે વ્યવસ્થિત રીતે સૌમ્ય રહો. આ ગીતા આપણને કહે છે આ મનની પ્રસન્નતા, મનનું તપ છે. માણસ લગર વગર રહે કે મનનું તપ નથી. તમે સારી રીતે રહો એ આપણને શાસ્ત્ર અહીંયા આગળ કહી રહેલા છે. મૌનમ, મૌન એટલે શું? વાણીથી આપણે ઘણું ગુમાવી રહેલા છીએ. એકદમ ડૉક્ટર સ્વામી ઘણી વખત કહે છે, એક વાક્યથી પતતું હોય ને તો બીજું વાક્ય ન બોલવું, અને એક શબ્દથી પતતું હોય તો વાક્ય નહીં બોલવાનું, અને ઈશારાથી પતતું હોય તો શબ્દ નહીં બોલવાનું. ધારો કે તમારે પાણી પીવું છે તો પાણી લાવો અથવા પાણી મને આપો, એને બદલે તમે પાણી બોલો તો ચાલે, અથવા તો પાણી ન બોલો ને આમ કરો તો સમજી જાય કે આને પાણી પીવું છે. આમ કરો એટલામાં જ બધું આવી ગયેલું છે. એટલે જો મૌન એટલે મિનિમમ બોલવું, શાંત થઈ જાવ અંદરથી. કારણ કે એક દિવસ શાંત થવાના છીએ આપણે, એટલે અત્યારથી એની પ્રેક્ટિસ કરવાની, શાંત થવાની. મૌનમ. ત્યાર પછી આગળ કહે છે કે ભાવ સંશુદ્ધિ, ભાવની સંશુદ્ધિ એટલે કે ભાવના શુદ્ધ રાખવી. ઘણી વખત આપણે શુદ્ધ હોય પણ ભાવના જેવી ખોરી હોય ને આપણી વાત પૂછોમાં. આપણે ઘણી વખત આપણે આમ જતા હોઈએ અને કોકને જમતા જ ખાવ ધરો છે, ખાવ ધરો રહેલો છે, પછી તમારે ક્યાં આપવાનું છે ને તમારે કંઈ આપવાનું નથી, તમારે કશું એના માટે કરવાનું નથી, તો ભાવ તો સારો રાખો કે બિચારો ભૂખ્યો થયો હશે એટલે પ્રેમથી જમે છે, તો આવું ભાવ ન રાખી શકાય. એટલે આ ભાવની સંશુદ્ધિ. ઇતિ એતત માનસમ તપ ઉચ્યતા. એક જ મનનું તપ છે, એટલે શરીર, ઇન્દ્રિય અને અંતઃકરણ. હવે બુદ્ધિનું તપ શું? બુદ્ધિનું તપ બતાવવામાં આવ્યું છે. ખોટા સંશયો ન કરવા અને ખોટા નિશ્ચયો ન કરવા, એ બુદ્ધિનું તપ છે. ઘણી વખત આપણે હજારો પ્રકારના સંશયો થાય અને હજારો પ્રકારના ખોટા નિશ્ચય કરીને બેસી જઈએ કે આમ જ છે, છોડી દેવાનું. જે છોડી દઈએ તો એ બુદ્ધિનું તપ રહેલું છે. ચિત્તનું તપ, ખોટું ચિંતન નહીં કરવાનું. ગતમ તદગતમ, ગયું એ ગયું, હવે આપણા હાથમાં આવવાનું છે. આપણે ઘણી વાર કે ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અન ઇવન ઇફ યુ ગો ટુ લંડન. તમે લંડન જાઓ તો એ ગયું, પતી ગયું, થઈ ગયું. હવે એમાં કંઈ બદલાવ થવાનો નથી, તો એનું ચિંતન શા માટે કરવાનું? પતી ગયું. એટલે જો એ પ્રકારે આપણે કરીએ તો એ ચિત્તનું તપ રહેલું છે. અને છેલ્લે અહંકાર, હું કરું, આ ક્યારેય ભાષા નહીં બોલવાની. ભગવાન મારા દ્વારા કરાવે છે, ખાલી ભાષા જ બદલી નાખવાની છે. હું કરું એમ નહીં, ભગવાન મારા દ્વારા આ કામ કરાવે છે. દરેકને ભગવાન કંઈક આપે છે. અને વિશેષતા ભગવાનની શું છે? જ્યારે આપણો જન્મ થાય એ વખતે માતાના ગર્ભમાં આપણે હોઈએ અને આ લોકમાં જ્યારે આપણે આવીએ એ વખતે દરેકને ભગવાન કાનમાં એક મંત્ર ફૂંકીને મોકલે છે. કયો મંત્ર? એ કે તારા જેવો મેં કોઈને બનાવ્યો નથી, જા. તારા જ, અને ભગવાન સાચા જ છે, આપણા જેવો કોઈ બીજો પીસ જ નથી આ દુનિયામાં. આપણે માસ્ટર પીસ કહીએ ને, આપણે માસ્ટર પીસ છીએ. હવે આ પ્રકારે ભગવાન તો સાચું બોલ્યા છે કે તારા જેવો મેં કોઈ બનાવ્યો નથી, તો રિપીટ હું કરતો જ નથી કોઈ કામ. અને ભગવાનનું એક પણ કામ રિપીટેશન છે જ નહીં, નવું જ બનાવે છે. તમે આમ જો આખા કુદરતની અંદર બે પાંદડા તમને સરખા નહીં દેખાય, બે અણુય સરખા નહીં દેખાય. આમાં સંસ્કૃતની અંદર વૈશેષિક દર્શન છે. બે અણુ હોય ને, અત્યારના વિજ્ઞાનની ભાષામાં એ અણુ આમ સરખા દેખાય, પણ એની અંદર એક વિશેષ છે. એટલે આ અણુ કરતાં આ અણુ જુદો છે. વિજ્ઞાન કદાચ એને સરખી માનતી હોય, પણ આ આધ્યાત્મિક ભાષામાં એ સરખા નથી બે અણુ પણ. એટલે તમામ કાર્યો ઈશ્વરના રિપીટેશન વગરના જ છે. આ જો કેટલા આપણે બેઠા છે, કોઈના ચહેરા હરખા છે? કોઈના ચહેરા. 7 અબજની વસ્તી છે, કોઈના ચહેરા રિપીટ કર્યા નથી ભગવાન. અરે એ તો જવા દો, આ અંગૂઠો કેટલો કહેવાય? આટલો જ કહેવાય ને. અંગૂઠો તો આટલો જ છે. લો,
આમાં કાંઈ વધારે છે નહીં. આ 7 અબજ મનુષ્યના અંગૂઠાઓ એની અંદર રેખાઓ છે એ જુદી છે. લો એટલું તમે જુઓ. એટલે હંમેશને માટે આપણે કોઈ પ્રકારનો અહંકાર ન કરો કે હું કરું, કંઈ નહીં, ભગવાને મારા દ્વારા એ કરાવેલું છે. આ પણ એક પ્રકારનું તપ રહેલું છે. અને આવું 15 પ્રકારનું તપ કરીએ એ શ્રીજી મહારાજને વાલું છે. ફક્ત શરીરનું તપ કરીએ મહારાજ રાજી છે, બાપા રાજી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ વાસ્તવિક દ્રષ્ટિએ શાસ્ત્રોક્ત જો કહીએ તો 15 પ્રકારે આપણે બધાએ તપ કરવાનું છે ને એવું તપ કરીએ. એના માટે શ્રીજી મહારાજ બહુ સુંદર બોલે છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો આ નિષ્કુળાનંદ કાવ્યની અંદર, તપ જેવું વાલું છે વાલા મને, તેવું વાલું નથી બીજું કાય. વચનમાં રહીને જે તપ કરે તે તો સુખ પામશે સદાય. તપ જેવું વાલું છે વાલા મને, તેવું વાલું નથી બીજું કાય. વચનમાં રહીને જે તપ કરે તે તો સુખ પામશે સદાય. કે તપ જેવું વાલું ભગવાનને છે એવું બીજું કોઈ વાલું નથી. તપો મેં હૃદયમ, ભગવાનનું હૃદય છે. પણ આ પ્રકારનું તપ કરીએ એ ભગવાનને વાલું રહેલું છે. એટલે હવે શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ એના દ્વારા આપણે તપશ્ચર્યા કરીએ એ ખરેખર અગત્યનું રહેલું છે. પરમ પૂજ્ય સ્વામી બાપા સુરેન્દ્રનગરની અંદર વિરાજમાન છે. તારીખ 19/4/2023 સુરેન્દ્રનગરના મુખ્ય હરિભક્ત જેનું નામ નટુભાઈ વડગામા, આ આપણા મુખ્ય હરિભક્ત છે. અને એ હરિભક્ત આખા પરિવારની સાથે બાપાની પાસે આજે ઉપસ્થિત હતા. અને પૂજ્ય સંતોએ આ હરિભક્તની સમર્પણ ગાથા બાપાને કહી કે બાપા, આ નટુભાઈ એવા હરિભક્ત છે કે છેલ્લા 5 વર્ષથી આ મંદિર અત્યારે જે બંધાઈ રહેલું છે એ મંદિરની અંદર એની 95% આવક મંદિરમાં આપી દેશે. 5 વર્ષથી. અને છેલ્લે આપે 2014ની સાલમાં, એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ હતા, તો 14ની સાલમાં એમણે 52% ધર્માદો કરેલો અત્યાર સુધી બધું ત્યાંથી. અને નટુભાઈએ બાપાને વાત કરી કે બાપા 2017ની સાલમાં જ્યારે આપ પધારેલા સુરેન્દ્રનગરની અંદર, અને આપે અમારા ગજા ઉપરાંત સેવા લખાવેલી, અતિશય સેવા, જે અમારી કોઈ તાકાત ન હતી પણ ગજા ઉપરાંત સેવા આપે લખાવેલી, અને આપની દયાથી પૂરી થઈ ગઈ. અને આનંદની વાત તો બાપા એ રહેલી છે કે સેવા કરીને એટલે એટલું બધું વધ્યું કે એની કોઈ સીમા રહેલી નથી. અને અત્યારે બાપા આપની દયાથી ખૂબ સારું છે. નવી ફેક્ટરી થઈ, નવા કારખાના બધા થયા, અને આવક પણ ખૂબ અત્યારે બાપા વધેલી છે. અત્યારે 95% ધર્માદો અમારો મંદિરમાં જાય છે. લાખો ને કરોડોમાં કહીએ એવી સેવા પોતે કરી રહેલા છે. અને પછી બાપાને કહ્યું બાપા ધર્માદો તો અમે કરીએ છીએ પણ અમારા ઘરમાં સંપ રહે, અમારા ઘરમાં આપના આશીર્વાદ રહે એવી અમારી પર કૃપા એ કરજો. અને અમે હંમેશને માટે આ પ્રકારનું દાન આપી શકીએ એવી એમને અદ્ભુત એક વાત કરી. હવે જરા સમજીએ આપણે. દાન ખાય પૈસાનું જ નથી હોતું. એક આપણે ઘણી વાર શું સમજે કે પૈસાનું દાન કરીએ એટલે દાન થઈ ગયું. એકલા પૈસા જ દાનમાં આપવાના, બીજું કાંઈ આપવાનું હોતું નથી. દાન ઘણા પ્રકારના છે. એમાં 3 દાન મુખ્ય આપણા શાસ્ત્રોમાં બતાવેલા છે. તમને શાસ્ત્રોના શબ્દો કે દીયતે યચ્ચ લભતે દત્તમ યચ્ચ અનુમન્યતે, દદાતી ચ નરશ્રેષ્ઠ પ્રતિગૃહણાતિ યચ્ચ, દદાતી અવ્યક્તમ એવ એતત પ્રતિગૃહણાતિ તચ્ચ વૈ. આ બધા શ્લોકો રહેલા છે. એનો ભાવાર્થ એટલો છે કે ફક્ત
ફક્ત પૈસાનું દાન એ દાન છે જ, પણ એના કરતાં સમયનું દાન અને બુદ્ધિનું દાન, આ દાન અગત્યના રહેલા છે. સમયનું દાન આપો અને બુદ્ધિનું દાન આપો. આપણે કે સમય ને બુદ્ધિનું દાન શું? તમે મંદિર માટે અથવા તો સંતને માટે કંઈ પણ સમય કાઢ્યો એ દાન થઈ ગયું. મંદિરમાં આવ્યા, ઘણા આપણે જોઈએ છીએ મહાપૂજા અહીંયા આગળ મંદિરમાં કરે છે, ઘણા સવારમાં અહીંયા આગળ મંદિરને આખાને વાળી રહેલા છે, ઘણા નાની મોટી મંદિરની સેવાઓ કરી રહેલા છે, ઘણા મંદિરને માટે કંઈક એ એકબીજા જગ્યાએ જઈને કામ કરી રહ્યા છે, ઘણા જાય છે પોતાના વારા પ્રમાણે. આ સમય આપો છો ને એ પણ એક પ્રકારનું દાન જ રહેલું છે. અને બુદ્ધિનું દાન એટલે શું? તો સંપ્રદાય માટે તમે કોઈકને કંઈક વાત કરો બુદ્ધિપૂર્વક અને એ વ્યક્તિ સંપ્રદાયની અંદર જોડાય, દાન થઈ ગયું. આપણું દાન થઈ ગયું. એમાં જરાય ઓછું રહેલું નથી. વિહારીલાલજી મહારાજ એવું કહેતા કે તમે પૈસા આપો એના કરતાં તમે કોઈકને વાત કરી અને સંપ્રદાયની અંદર જોડો ને એ વિશેષ છે પૈસા આપવા કરતાંય. પૈસાનું દાન તો ચોક્કસ છે, પણ એના કરતાં કોઈકને તમે આમાં જોડો બુદ્ધિપૂર્વક તો એ મોટું દાન થઈ ગયું. કારણ કે એ હવે આજીવન આ સંપ્રદાયની અંદર રહેવાનો છે. એટલે સમયનું દાન આપો, બુદ્ધિનું દાન આપો. ફક્ત પૈસાની વાત નથી કરતા. અને અમુક વસ્તુ પૈસાથી નથી થતી, અમુક વસ્તુ બુદ્ધિથી થાય છે, અમુક વસ્તુ સમય આપવાથી થઈ રહેલી છે. એટલે જે પ્રકારનું દાન આપણાથી થઈ શકે એ પ્રકારનું દાન કરવું. વાસ્તવમાં દાન એટલે શું? શાસ્ત્ર બહુ સરસ કહે છે કે કોઈ પણ વસ્તુ આપવાથી આપણો અધિકાર એની ઉપર ન રહે એને કહેવાય દાન. આપણો અધિકાર એની પર પછી ન રહે એ દાન રહેલું છે. અને દેવતાઓ પણ એવું કહે છે, દેહી મેં દદામી તે, તો મને આપ હું તને આપીશ. ભગવાનને આપણે આપીએ, ભગવાન આપણને આપે. કોઈ પણ તમે સ્થૂળ દાન કરો, સમયનું કરો, બુદ્ધિનું કરો, જેટલું કરશો એનાથી ભગવાન તમને વધારે આપવાના જ છે. એ ફિક્સ જ છે. એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. આ સુધીના ઇતિહાસની અંદર એક પણ પ્રસંગ એવો બન્યો નથી જેને મંદિર માટે, ભગવાન માટે, સંત માટે અથવા તો ધર્મ માટે કે કંઈક સમાજને માટે કરેલું હોય અને એને ન મળ્યું હોય. મળે જ. આ ભગવાનનું વરદાન રહેલું છે. અને ભગવાન તો બહુ સુંદર કહે છે. કવિઓએ પણ આની સરાહના કરી છે. રઘુવંશની અંદર કવિ કાલિદાસ બહુ સરસ કહે છે કે સહસ્ર ગુણમ ઉત્સૃષ્ટુમ આદત્તેહી રસમ રવિ. રવિ એટલે સૂર્યનારાયણ. સૂર્યનારાયણ છે એ જ્યારે ઉનાળો હોય એટલે કેટલો ભયંકર તડકો પડે, એટલે નદી નાળા બધા સુકાઈ જાય ને, એ પાણી જાય ક્યાં? ઉપર જાય. ઉપર જઈ અને વરાળ થાય, વરાળથી પાછું નીચે આવે ને પાણી. લે છે આપણી પાસેથી, આપવા માટે લે છે. એ આપવા માટે ભગવાન આપણી પાસેથી કંઈક લે છે. એ લોટરીની ટિકિટ 5 રૂપિયાની લોન લાખ રૂપિયા, 2-5 લાખ રૂપિયા લાગતા હોય તો આપણે ભગવાનને આપીએ તો ન આપીએ? ભગવાનને આપીએ તો લોટરી કરતા તો સારા ભગવાન કહેવાય ને. યોગી બાપા જેના માટે દેના બેંક કહેતા હતા. અને એક કવિએ બહુ સરસ વાત કરી કે કારે ભૂલી જા મન રે ભોળા, કારે ભૂલી જા મન રે ભોળા, આપણા જુદા આંખ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ઉપરવાળી બેંક છે આપણી. તો ભગવાનને માટે કંઈક આ પ્રકારનું સમર્પણ કરવું. અને ભગવાનને કેમ થયું કંઈ જોઈએ છે. ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો મંત્ર છે. ગાંધીજી એવું કહેતા કે કદાચ ભારતીય સનાતન સંસ્કૃતિ જેની કોઈ ઉત્પત્તિ બતાવવામાં નથી આવી, એ સંસ્કૃતિનું બધું જ નાશ પામે. બધા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, બધું એક ખાલી શ્લોક રહે ઈશાવાસ્ય, તો આખી ભારતીય સંસ્કૃતિ પાછી જાગૃત થઈ જાય. તો આ શ્લોકમાં વજન કેટલું હશે?
ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથાહા મા ગૃધ કસ્યસિત ધનમ. આ એનો શ્લોક છે પહેલો જ. એનો ભાવાર્થ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશા એટલે ભગવાન, એનાથી આખું આ જગત છે એ આવરી ગયેલું છે. એક એક કણની અંદર ભગવાન બેઠા છે. કોઈ એવી જગ્યા નથી જ્યાં ભગવાન. ઈશાવાસ્યમ ઇદમ યત કિંચ, જે કંઈ છે, જગત્યામ જગત, જગતમાં જે કંઈ રહેલું છે એમાં ભગવાન બેઠેલા છે. મા ગૃધ કસ્યસ્વિત ધનમ. આ છેલ્લું વાક્ય છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન. ગોપાળાનંદ સ્વામી, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદ, શ્રીકંઠ, શ્રીપતિ, આ બધા આચાર્યો છે. દરેક આચાર્યોએ અદ્ભુત આ શ્લોક ઉપર નિરૂપણ કર્યું છે. પણ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયને જ એક જરા સમજીએ. અને આપણા સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામીનો સરસ અર્થ કર્યો. શું કર્યો? તેન ત્યક્તેન ભુંજિથાહા. તેન એટલે ભગવાન, એને ત્યક્તેન દત્તેન, ભગવાને આપણને આ ભોગ આપ્યા છે એ ભોગનો આપણે ઉપભોગ કરવો. ભગવાને આપેલા ધન કોનું છે? કસ્યસ્વિત ધનમ. ધન ખરેખર કોનું છે? ભગવાનનું છે. આપણે કોઈ ખાણમાં સોનું મૂકવા ગયા છે? આપણે કોઈ ખાણમાં ચાંદી મૂકવા ગયા છે? આપણે કોઈ ખાંડમાં તાંબુ કે પિત્તળ કે કંઈ મૂકવા ગયા છે? કંઈ નથી. જેટલી કંઈ ધન સંપત્તિ દુનિયામાં તમને દેખાય તમારા ઘરમાં પણ એ બધું કોનું છે? ભગવાનનું રહેલું છે. તેન ત્યક્તેન, એને આપેલું છે. એ આપેલાનો આપણે ભોગ કરવાનો છે. અને ખાલી ભોગની, ધનના બે ફળ બતાવવામાં આવ્યા. દત્ત ભુક્તમ ફલમ ધનમ. દત્ત એટલે આપો, પેલું દત્ત કીધું, અને ભુક્તમ એટલે ભોગ કરો. તમે ઘરે રહ્યા છો એટલે ભોગ તો સ્વાભાવિક રીતે કરવાનો જ હોય. એટલે ભગવાનને આપવાનું અને ઘરના સભ્યો એના માટે પણ વાપરવાનું, બેય કરવાનું. પણ આપવામાં દ્રષ્ટિ બરાબર રાખવાની અને ઘરની અંદર ભોગ કરવામાં જે પ્રકારે થતો હોય એ પ્રમાણે પ્રેમથી કરવાનું. હવે જો આ પ્રમાણે આપણે કરીએ, અને પણ એક શબ્દ સરસ આપવામાં આવ્યો છે, ભાવથી કરવાનું. જેમ વાત કરી, એક વચ્ચે કીર્તન સાંભળી લઈએ આપણે કે ઇન્દ્રિય પાંચ છઠું મન જીત્યા તે હરિદાસ કહાવે. ઇન્દ્રિય પાંચ છઠું મન જીત્યા તે હરિદાસ કહાવે. હે વાલી વસ્તુ તેને આપે, વાલી વસ્તુ તેને અનંત ગણી થઈ આવે રે વિવેકી નરને એમ વિચારીને. વિવેકી નરને એમ વિચારીને જોવું કે વાલી વસ્તુ એને આપે. કોને? ઇન્દ્રિય પાંચ અને છઠ્ઠું મન. જેને જીતી લીધેલું હોય એને આપવાનું, જેને તેને નહીં આપવાનું. દેવા સત્પુરુષને આપણે વાલી વસ્તુ એટલે ધન આપીએ તો અનંત ગણું થઈ આવે. અને ખરેખર કોને આવ્યું? એના ઉદાહરણ તો હોય ને સંપ્રદાયની અંદર અને બહારે હોય ને, કે દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરિને હાથે. દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરિને. એ ભરી સભામાં દીના નાથે, એ ભરી સભામાં દીના તે આપ્યા દીના નાથે રે વિવેકી નરને એમ વિચારીને. વિવેકી નરને એમ વિચારીને જોવું કે દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધ્યું હરિને હાથે. ભરી સભામાં દ્રૌપદીએ તો ખાલી ચીથરી જ બાંધેલી હતી, પ્રસંગ જાણીતો છે. અને ભગવાને તો આખી મિલ ઊભી કરી દીધી, તાકા ને તાકા. દુશાસન કી ભુજા થકિત ભઈ, પણ પ્રવાહ અટક્યો નહીં. 10,000 ગજબલ ઘટ્યો, ઘટ્યો ન 10 ગજ ચીર. 10,000 હાથીની તાકાત
એ દુશાસનની અંદર હતી, પણ દુશાસન ચીર ખેંચીને થાકી ગયો, પણ 10 ગજની સાડી ખૂટી નહીં. કારણ કે પ્રવાહ રૂપ ભય બસન રૂપ ભય શ્યામ, સુનેહી બેને નિર્બલ કેબલ રામ. ભગવાન છે આપનારા હોય એ થોડું ખૂટે. જો દ્રૌપદીએ તો ચાલુમાં ખાલી આમ ચિથરી બાંધી દીધી, ભગવાનને વાગ્યું તો આપણે જાણીએ જ છીએ. અને સુદામાને તમે જો, સુદામાએ શું આપ્યા? 4 મુઠ્ઠી તાંદુલ આપ્યા, 4 જ મુઠ્ઠી તાંદુલ. અને એમાંય ભગવાને 4 મુઠ્ઠી તો ખાધા નથી પાછા. 4 મુઠ્ઠી ભગવાને કંઈ ખાધા નથી તાંદુલ, ખાધા છે તો 2 જ મુઠ્ઠી. એનો પ્રસંગ ખૂબ જાણીતો, ભાગવતના 10મા સ્કંદની અંદર છેલ્લું આખ્યાન છે આ સુદામાનું, કે એની પત્નીએ 4 મુઠ્ઠી તાંદુલ આપ્યા. ગયા સુદામા મહેલની અંદર. હવે મહેલ આખો વૈદુર્ય મણીનો હતો, ભગવાનનો વૈદુર્ય મણી. 4 આગળ 4 પાછળ. ભગવાન તો હિંડોળામાં વિચકતા હતા વ્યવસ્થિત રીતે. અને સુદામા ત્યાં અંદર જાય છે, પ્રસંગ જાણીતો. જવા નથી દેતા દ્વારપાળ, માન કૃષ્ણને સંદેશો આપ્યો. અને કૃષ્ણ ભગવાન તો શું એટલું સાંભળ્યું ત્યાં તો દોડ્યા. સુદામાને બોલે શું સાંભળ્યું ત્યાં દોડ્યા. અને પછી તો વસ્ત્ર બદલાવ્યા, ના તે બધું થયું. અને કે મારી ભાભીએ કંઈ મારા માટે આપ્યું છે? સુદામા કે આવા મહેલની અંદર આવા તાંદુલ કઢાય? એક તો પોટલી એવી મેલી ઘેલી હતી, અને એમાં એ તાંદુલ માગીને લાવેલા, અને એમાં કાંઈ સરખું હતું નહીં. અને તમે 5 સ્ટાર હોટલની અંદર ગયા હો, 7 સ્ટાર હોટલમાં ગયા, બુસ્તાન પેલેસ જેવી આમ વર્લ્ડની 2-3 નંબરની હોટેલ હોય, અને ત્યાં તમે બાજરાનો 3 દિવસનો ટાઢો રોટલો કાઢો, એ કઢાય ત્યાં? ત્યાં કંઈ આમ સારું થોડું લાગે, આમ એ મજા ન આવે સ્વાભાવિક રીતે. અને સુદામાને કીધું કે આમાં ભગવાને ખેંચી લીધા તાંદુળ, ખેંચી અને ભગવાને 1 મુઠ્ઠી ખાધા. જેવા 1 મુઠ્ઠી ખાધા, આ બાજુ પોરબંદરમાં સુદામાની ઝૂંપડી ઉડી ગઈ, ઝૂંપડી ઉડી ગઈ ત્યાં. અને એના બદલે કૃષ્ણ ભગવાનનો જેવો મહેલ હતો એવો અદ્દલ મહેલ થઈ ગયો. અને બીજી મુઠ્ઠી ભગવાને તાંદુલ ખાધા. જેવા બીજી મુઠ્ઠી ખાધા એટલે ભગવાનના મહેલની અંદર અત્યારની ભાષામાં જો કહેવામાં આવે તો ઇન્ટિરિયર ડેકોરેશન, ઇન્ટિરિયર બધું એકદમ ફર્સ્ટ ક્લાસ ગોઠવાઈ ગયું ત્યાં સુદામાના મહેલની અંદર. એ રાચ રચીલો બધો અપ ટુ ડેટ ગોઠવાઈ ગયો. આ બાજુ ભગવાન ત્રીજી મુઠ્ઠી ખાવાનો પ્રારંભ કરે છે તો અષ્ટપટરાણીએ વિચાર કર્યો કે અત્યારે ભાવમાં આવી ગયા છે, નક્કીની હું કરી નાખે, ત્યારે ભાવમાં આવી ગયા છે, અને જો ત્રીજી મુઠ્ઠી ખાશે તો અમારે પાણી ભરવા પોરબંદર જવું પડશે, પાણી ભરવા પોરબંદર જવું પડશે. એટલે અષ્ટપટરાણીએ શું કહે છે કે ભગવાન એકલ પેટા ન થાય, એકલા ખાય અને ગાલ પચોરિયા થાય, એટલે એકલા ન ખાઓ, અમને આપી દો તમે. એમ કરીને 2 મુઠ્ઠી તાંદુલ અષ્ટપટરાણીઓ ખાઈ લે છે. આ બાજુ સુદામા પછી જાય છે પોરબંદર, અને જેવા પોરબંદર ગયા અને એ વખતે એની જ્યાં ઝૂંપડી હતી, ઝૂંપડી ઉડી ગઈ. હું આમ ગયો ને ઝૂંપડી જતી રહી. અને એની વાઈફ મહેલની અટારીમાં એના પતિને જોયું કે આમ તો ઉપર એની વાઈફ જોઈ કે લે હું આમ ગયો ને તું બીજે ક્યાં ગોઠવાઈ ગઈ, તું બીજે ક્યાં જતી રહી આ મહેલની અંદર? એ કે પતિદેવ આપણો જ મહેલ છે, તમે ગયા અને ત્યારે આ ભગવાને બનાવી દીધો આપણો મહેલ. અને જેવા સુદામા અંદર ગયા એ વખતે તો પિતાંબરના ઢેર પડેલા હતા, ઢગલા પડેલા હતા. અને ત્યાં આગળ સુદામાને એની પત્ની કહે છે, સુલભા એનું નામ, તો કહે છે કે આ તમે પિતાંબર બદલી નાખો. એ કે ના હવે નથી બદલવા. કેમ? તો કે આ વસ્ત્ર એ ભગવાનના પ્રસાદીના રહેલા છે. એ જ વસ્ત્રની અંદર સુદામા એ ધામમાં ગયા કે દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા, દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા. એ કંચન મોલ કર્યા સુખકારી, કંચન મોલ કર્યા સુખકારી, સંત પુરુષની સેવા રે વિવેકી નરને એમાં વિચારીને, વિવેકી નરને એમાં વિચારીને. એટલે દાન આપો ભાવ શુદ્ધિથી,
એકદમ શુદ્ધ ભાવથી આપવું. જે ભાવથી દાન ભલું કરાય, તે દાનનું તો ફળ શુદ્ધ થાય. જે ભાવથી દાન ભલું કરાય, તે દાનનું તો ફળ શ્રેષ્ઠ થાય. આપેય ભાવે વડીલો લાજે, તે દાન તો નિષ્ફળતા જ કાજે. તે દાન તો નિષ્ફળતા જ કાજે. જે દાન ભાવથી શુદ્ધ રીતે કરવામાં આવે એ દાનનું શ્રેષ્ઠ ફળ થાય. કેટલું આપો છો એ અગત્યનું બિલકુલ રહેલું નથી. ફરીથી તમે કેટલા પૈસા આપો છો એ ભૂલી જાઓ, કારણ કે ભગવાનના કાર્યો કોઈ દિવસ રોકાવાના જ નથી, ફિક્સ જ છે. પણ જેટલું આપો એટલું શુદ્ધ અને પવિત્ર ભાવથી આપો, બસ આટલું અગત્યનું છે. આપણે 5 કરોડની સેવા કરીને, 50 કરોડની સેવા કરીને, અને 20 કરોડની સેવા કરીને, 10 કરોડની, કરોડ બરોડ કોઈ અગત્યના રહેલા નથી, એટલું યાદ રાખવું. પણ ભાવ અગત્યનો રહેલો છે, અને સત્પુરુષ જે પ્રમાણે કહે એ ભાવથી આપણે આપવું. અને એટલું જ આપણી સાથે રહેશે. મહાભારત, યક્ષ યુધિષ્ઠિરને લગભગ 120 પ્રશ્ન પૂછે છે. બધા અઘરા પ્રશ્ન પૂછે, કે હેલા નથી પૂછતા, બધા જ અઘરા પ્રશ્ન. એક પ્રશ્ન એવો પૂછ્યો કે મૃત્યુ વખતે બધું જ અહીં છૂટી જાય છે, તો આપણી સાથે શું આવે છે? મૃત્યુ વખતે બધું અહીં આગળ છૂટી જાય છે, તો આપણી સાથે શું આવે છે? ત્યારે યુધિષ્ઠિરે જવાબ શું આપ્યો કે દાનમ મિત્રમ મરિષ્યતઃ સુપાત્ર દત્તમ. દાનમ મિત્રમ મરિષ્યતઃ સુપાત્ર દત્તમ. જો સારા પાત્રની અંદર દાન કર્યું હોય તો એ મરતી વખતે આપણી સાથે આવે, બાકી કાંઈ ન આવે. ધીરુભાઈ અંબાણી જ્યારે ધામમાં ગયા ત્યારે બીચકેન્ડી હોસ્પિટલની અંદર ધામમાં ગયા, એ વખતે એની પાસે 65,000 કરોડ હતા. અત્યારે તો ઘણા વધારે છે, પણ એ વખતે 65,000 કરોડ હતા. હવે ઉપર તો એકેય દોકડો લઈને ગયા નથી. એમને જે કંઈ દાન આપ્યું હશે, સત્કર્મ કર્યા હશે, એ એમની સાથે ગયું. બાકી બધું અહીંયા આગળ રહે, બાકી એ કંઈ આપણી સાથે એ આવતું હોતું નથી. તો આ પ્રમાણે દાન કરવું ભાવથી, શુદ્ધથી, શુદ્ધિથી કરવું, અને સત્પુરુષની આજ્ઞા પ્રમાણે કર્યા રાખવું. આટલો દાનનો ખાલી પૈસા આપી દે એટલે પૂરતું રહેલું નથી. પણ આવી એક ભાવના સાથે જો આપણે કરીએ તો ખરેખર ખૂબ અગત્યનું રહેલું છે. તારીખ 23/4/2023 રવિવાર, સુરેન્દ્રનગર. પરમ પૂજ્ય સ્વામી બાપા આજે શયન માટે પધારતા હતા. એ વખતે ઉત્તમ યોગી સ્વામી, જે બાપાના સેવક છે, એમણે બાપાને બહુ પ્રેમથી વાત કરી કે બાપા સૂઈ જાઓ અને વચ્ચે જાગતા નહીં, જેથી કરીને તમને સરસ આનંદ મળી જાય. તો સ્વામી કે અમારે તો આરામ જ છે, અમારે તો આરામ જ છે, અમને આરામ મળી રહે, તમને થાક લાગતો જ નથી. હવે આમ તો બાપા ઘણીવાર થાકી જાય છે, આપણે જાણીએ છીએ. સ્વામી કે અમને થાક લાગતો જ નથી. પછી સ્વામીશ્રી એકદમ સ્મિતની સાથે કહે છે કે આરામ જ છે, જાગવું કે શું એમાં પણ અમારે આરામ જ રહેલો છે. પછી રહસ્ય બાપાએ અહીંયા આગળ કહ્યું કે મન મહારાજ અને સ્વામીમાં છે એટલે આરામ જ છે. આ અંડરલાઈન, મન મહારાજ અને સ્વામીમાં છે એટલે આરામ જ રહેલો છે. મન જો જગતમાં હોય તો આરામ કરતા હોય ને તોય આરામ નથી, તોય થાક જ સમજવાનો. બે માર્ગ છે, એક પ્રવૃત્તિ માર્ગ અને બીજો નિવૃત્તિ માર્ગ. આ બે માર્ગ રહેલા છે. પ્રવૃત્તિમાંય થાક લાગે અને નિવૃત્તિમાંય થાક લાગે. તમે બધા પ્રવૃત્તિ માર્ગવાળા છો, અમે બધા નિવૃત્તિ માર્ગવાળા છીએ. સંતોય થાકી જાય છે અને તમે થાકી જાઓ છો. પ્રવૃત્તિવાળાએ થાકે અને નિવૃત્તિવાળાએ થાકે, બે માર્ગ જ રહેલા છે. ઘરડાઓય થાકી જાય અને કિશોરોય થાકી જાય. જો આ તબલા વગાડે છે,
એ થાકી જાય, બાજુમાં બેઠો છે એ થાકી જાય. યુવાન છે બે, બે યુવાન રહેલા છે, એના એકેય વાળ ધોળા નથી, બેમાંથી એકેય ના, હે બે યુવાન રહેલા, એ થાકી જાય છે. અને જે અહીંયા આગળ બેઠેલા એ થાકી જાય, સંતોય થાકી જાય છે અને ગ્રહસ્થો પણ થાકી જાય. બે માર્ગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, બધાય થાકી જાય છે. થાક દરેકને લાગે, પણ એક અહીંયા આગળ સુંદર બાપા વ્યાખ્યા કરે છે, ભગવાનમાં મન હોય તો થાક નહીં લાગે, આરામ આરામ ને આરામ જ છે. આ સરસ શાસ્ત્રોક્ત બાપા બોલી રહ્યા છે. અને આજથી લગભગ 1200 વર્ષ પહેલા શંકરાચાર્ય આવું જ બોલીને ગયા છે કે યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ નંદતિ નંદતિ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તમ, બ્રહ્મમાં જો ચિત્ત રમમાણ હોય, કહેતા ભગવાનમાં મન હોય તો થાક ન લાગે. આ મનમાં જ થાક હોય છે, શરીરમાં નથી હોતો, યાદ રાખો. મન છે ને, જેનું મન થાકી જાય ને એ માણસ થાકી જાય. મનેવ મનુષ્યાણામ, ઉપનિષદ, મનેવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મનેવ જગત સર્વમ મનેવ મહારીપુ. આ પણ બીજો ઉપનિષદ. મન એ જ આપણને બધું કરે છે. એટલે મનથી જો આપણે પ્રસન્ન રહીએ, ભગવાનમાં આપણું મન લાગી જાય તો થાક જ નહીં લાગે. અને જે માણસ તમે જુઓ, આ રાજકારણીઓ બધા ચૂંટણી આવે ને, ચૂંટણી કેટલા દોડાદોડ કરતા હોય છે, કારણ કે પ્રસન્ન ઓલી ટિકિટ ટિકિટ ટિકિટ, ગાડી 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 મળશે, સલામ બધા કરશે, મનથી પ્રસન્ન હોય છે ને. કેટલા ગામડા ફરે છે લોકો, ક્યાં થાક લાગે છે? કાંઈ થાક નહીં, એકદમ. અને જેવા હારી જાય ને તરત થાકી જાય, લો, કારણ કે મન એનું ઓલું થઈ ગયું. જેવા હારી ગયા તરત થાક પતી ગયું. હવે મન, આ શાસ્ત્રનો શ્લોક પણ રહે છે, ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ ચિત્તે વિષણ્ણે ભુવનમ વિષણ્ણમ ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ ચિત્તે વિષણ્ણે ભુવનમ વિષણ્ણમ યોગો વિલાસો યદિ સુખે. આ એક સરસ દર્શન બતાવવામાં આવ્યું આગળ કે ચિત્ત પ્રસન્ન તો તમે પ્રસન્ન, અને ચિત્ત જો તમારું અપ્રસન્ન તો તમે અપ્રસન્ન રહેલા છો. એટલે અતો ભિલાષા યદિ તે સુખે સ્યાત, ચિત્ત પ્રસાદે પ્રથમમ યતસ્વ. એટલે કે ચિત્તની પ્રસન્નતા માટે હંમેશા પ્રયત્ન કરો. બસ મનને પ્રસન્ન રાખવાનું બધી પરિસ્થિતિની અંદર. જો પ્રસન્ન રાખશો, બાપાએ શું કહ્યું કે અમને આરામ જ છે, હંમેશા માટે આરામ જ છે, કારણ કે અમે મનથી મહારાજની અંદર જોડાયેલા છીએ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા તમને, સ્વામી કે દેશ વિદેશમાં બધે ફરીએ પણ મન તો મહારાજમાં જ રાખીએ, મન મહારાજમાં, મહારાજની અંદર જ રાખવાનું. એટલે આપણે પણ તમે કામ કરો, કારણ કે કામ વિના એમણે નવરા તો કોઈ બેસી રહેવાના નથી, કામ તો કરવા જ પડે. એમણે કોઈ માણસ રહી શકે એવા જ નથી. પણ જો ચિત્ત પ્રસન્નતા એની અંદર હશે તો આપણે આરામ જ છે, એટલે મજા જ આવ્યા રાખશે તમને. રેને ડેકાર્ટ, એમને એક બહુ સુંદર, એ તત્વચિંતક છે ફ્રેન્ચના, એના એક્ઝેક્ટ તમને શબ્દ કહો કે ઇટ ઇઝ નોટ ઇનફ ટુ હેવ એ ગુડ માઇન્ડ. તમારું મગજ સારું હોય એટલું કંઈ પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ ટુ હેવ એ ગુડ માઇન્ડ. તમારું મન સારું હોય એટલું પૂરતું નથી,
પણ ધ મેઇન થિંગ ઇઝ ટુ યુઝ ઇટ વેલ. ખૂબ સારી રીતે એને વાપરો એટલે ભગવાનમાં લગાવો. એમ ઘણી વાર શું કે ભાઈ મારું મન સારું છે એટલું કંઈ પૂરતું નથી, પણ એને ભગવાનની અંદર અને કોઈક એવા વિષયની અંદર લગાડો જેના દ્વારા એ પ્રસન્ન રહે. ભગવાનમાં મન હશે તો આનંદ ને આનંદ. આ સરું બધું ત્યાંથી ને થાય છે ને, બધું થાય છે ત્યાંથી ને જ. તમે જો યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે જેની અંદર અત્યારે દુનિયાના 193 દેશ સભ્યપદ ધરાવી રહેલા છે. 2 દેશ બાકી છે, બાકીના બધા એનું સભ્યપદ ધરાવે છે. યુનોનું ખતપત્ર એની અંદર સરસ લખવામાં આવ્યું છે. શું લખવામાં આવ્યું છે? સિન્સ વોર્સ બિગિન ઇન ધ માઇન્ડ ઓફ મેન. આ બધી જે લડાઈ છે ક્યાંથી થાય છે? અહીંથી થાય છે. ઇટ ઇઝ ઇન ધ માઇન્ડ્સ ઓફ મેન ધેટ ધ ડિફેન્સ ઓફ પીસ મસ્ટ બી કન્સ્ટ્રક્ટેડ. એટલે લડાઈ મનમાંથી નીકળે છે. બધી જેટલી લડાઈઓ થાય છે દુનિયામાં એ માણસના મનમાંથી નીકળે છે ને. તો મનમાં જો શાંતિ પેદા કરીએ માણસના તો યુદ્ધો જ બંધ થઈ જાય. એટલે મન દ્વારા આરામ અને મન દ્વારા થાક. આ બાપાએ આપણને સુંદર વાત કરી. અહીંયા આગળ આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરી. બરાબર 1 મિનિટની વાર છે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ટટ્ટાર બેસી 2 હાથ જોડી અને જે કંઈ સાંભળેલું છે એ આપણે હૃદયસ્થ કરી શકીએ એ માટે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં